ડભોઈ વાઘોડિયા તથા ચાણોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી પકડાયેલા વિદેશી દારૂના અલગ અલગ ગુનાના કામે કબજે કરેલ બોટલ નંગ 21,373, કુલ કિંમત ₹40,03,289 મુદ્દામાલનો નાશ પોલીસ અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરાનાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી પડી રહેલ મુદ્દામાલનો નાશ અંગે સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ, જે આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી આકાશ પટેલ ડભોઈ ડિવિઝન ડભોઈનાઓએ ડભોઈ ડિવિઝનમાં સમાવિષ્ટ થતા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂના મુદ્દામાલના નાશ નિકાલ અંગે કાર્યવાહી કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલ છે, જે આધારે જે.એમ. ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડભોઈ પોલીસ સ્ટેશન, એ.કે. ભરવાડ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર વાઘોડિયા પોલીસ સ્ટેશન, ડી.આર. ભાદરકા શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર ચાણોદ પોલીસ સ્ટેશનનાઓએ ડભોઈ વાઘોડિયા તથા ચાણોદ પોલીસ સ્ટેશનમાં પડી રહેલ આપરોહી મુદ્દામાલના નાશ માટે નામદાર કોર્ટ પાસે જરૂરી મંજૂરી મેળવી મુદ્દામાલના નાશ માટે કાર્યવાહી હાથ ધરેલ અને નામદાર કોર્ટ તરફથી મુદ્દામાલના નાશ માટે મંજૂરી આવતા આજરોજ સિદ્ધપુર ગામ ખાતે આવેલા તુલસી રેસિડેન્સી વિસ્તારના પંચોના માણસો તથા વિદેશી દારૂ નાશ કમિટી અધિકારી શ્રી સબ ડીવી મેજિસ્ટ્રેટ શ્રી રવિરાજસિંહ પરમાર ડભોઈ સેવા સદન તથા ઇન્ચાર્જના પોલીસ અધિક્ષક શ્રી સી.એન. ચૌધરી ડભોઈ ડિવિઝન ડભોઈ તથા શ્રી એમ.એસ. માંગરોલિયા સુપ્રિન્ટેન્ડન્ટ નશાબંધી અને આબકારી વડોદરા વિભાગ વડોદરા તથા ઉપરોક્ત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓની હાજરીમાં ડભોઈ પોલીસ સ્ટેશનના અલગ અલગ કુલ 25 ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર મળીને કુલ નંગ 10,123, જેની કુલ કિંમત ₹13,09,003, વાઘોડિયા પોલીસ સ્ટેશનના અલગ અલગ કુલ 32 ગુનામાં કબજે કરેલ વિદેશ દારૂની નાની મોટી બોટલ તથા બિયરો મળીને કુલ નંગ 834, જેની કુલ કિંમત ₹87,080, ચાણોદ પોલીસ સ્ટેશનના અલગ અલગ કુલ 4 ગુનામાં કબજે કરેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર મળીને કુલ નંગ 10,416, જેની કુલ કિંમત ₹26,07,206 મળીને બોટલ નંગ 21,337, જેની કુલ કિંમત ₹40,03,289નો મુદ્દામાલ ઉપર રોરલ ફેરવી જથ્થાનો સંપૂર્ણપણે નાશ લાખો રૂપિયાના વિદેશી શરાબનો નાશ કરવામાં આવ્યો હતો।